સુરત શહેરના પુણાકા વિસ્તારમાં નકલી પનીર બનાવવાની ફરિયાદને આધારે એસઓજી ટીમ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. A1 ડેરી ફૂડ્સ નામની ડેરી પર રેડ દરમિયાન મોટી માત્રામાં લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. સુરતના પુણાગામ વિસ્તારમાં એસઓજી ટીમે FSO અધિકારી DV મકવાણા સાથે મળીને A1 ડેરી ફૂડ્સ નામની ડેરી પર રેડ કરી હતી. ડેરીનું સરનામું મારુતિનગર સોસાયટી વિભાગ 2 પ્લોટ નંબર 97 ગ્રાઉન્ડ ફ્લોર હોવાનું જાણવા મળ્યું છે. ડેરીના સંચાલક તરીકે 28 વર્ષીય સત્યવીર તારાસિંહ ધાકરેનું નામ સામે આવ્યું છે. તે હાલ વડોદરા વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના નાદોલી ગામનો રહેવાસી છે. રેડ દરમિયાન અંદાજે 329 કિલો લૂઝ પનીર મળી આવ્યું, જેની કુલ કિંમત ₹65,800 ગણી શકાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ખરીદી કિંમત ₹200 પ્રતિ કિલો અને વેચાણ કિંમત ₹220 પ્રતિ કિલો રાખવામાં આવતી હતી. રોજ અંદાજે 100 કિલો પનીરનું વેચાણ થતું હતું અને છેલ્લા 2.5 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ પનીર છૂટકમાં તેમજ ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરર્સ સુધી સપ્લાય કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. કડોદરા ચોકડી પાસેથી ઇકો ગાડી દ્વારા દર બીજા દિવસે માલ લાવવામાં આવતો હતો. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે. જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે.